મનીષા, ભાવિનને મેં એક કવર આપ્યું તું, એ દે ને. ક્યાં મૂક્યું છે? મમ્મી તમે ક્યાંય જાઓ છો? કેમ, ક્યાંય જઈ ન શકીએ અમે? અને જવા માટે હું તારી કઈ રજા લેવાની છે મારે? ના, હું તો એટલા માટે પૂછતી હતી કે રાતનું જમવાનું બનાવવાનું છે ને એટલા માટે. કાંઈ જરૂર નથી જમવાનું બનાવવાની. અને હું તો જાઉં છું પાછળની શેરીમાં, ઓલામના ઘરે છોકરાનો જન્મ થયો છે ને ત્યાં. ખબર નહીં આપણા ઘરે ક્યારે દીકરાનો જન્મ થશે. હવે લપ કરમાં, પેલા કવર ગોતીને દે ને, જલ્દી મોડું થાય છે. હા, ગોતીને આપું. આખો દિવસ ઓફિસના કામમાંથી નવરી થાય તો ખબર પડે ને કે ક્યાં બધું મૂક્યું છે. ગોત ને જલ્દી. લ્યો મમ્મી, મીઠાઈ ખાવ. શેની મીઠાઈ? અરે તમે દાદી બનવાના છો. અરે વાહ, આ સાંભળવા માટે તો કે દિવસની હું રાહ જોતી હતી. લાગે છે કે ભગવાને મારું સાંભળી લીધું. મનીષા ક્યાં છે? મનીષા અંદર કામ કરે છે. અરે ન્યા શું કરે છે? એના બોલાવ્યું ને. મનીષા! મમ્મી, એ પેલા એક વાત તમને હું કહી દઉં કે આપણે જે અત્યારે વાત કરીને એ છોકરો આપણે એડોપ્ટ કરીએ છીએ. હે? મને ખબર હતી કે તમને કદાચ આ નહીં ગમે, પણ અમે નક્કી કરીને ફાઇનલ કરી દીધું છે. તે આટલો બધો મોટો નિર્ણય લઈ લીધો ને અમને તો એક વાર પૂછ્યું નહીં. જો છોકરા ન થાય એમ હોય ને તો બીજા લગ્ન કરી લે, હું બીજી છોકરી હારી ગોતી દઉં. વાહ મમ્મી, બીજા લગ્ન કરાવવા માટે તૈયાર છો, એટલે બીજી છોકરી લાવવા માટે તૈયાર છો, પણ એક ખાલી છોકરું એડોપ્ટ કરવું છે એની માટે તમે તૈયાર નથી. અરે એવા છોકરાને આપણે કઈ રીતે એડોપ્ટ કરીએ કે નથી એના મા બાપની ખબર, નથી એના ખાનદાનની ખબર, તો શું કરવાનું? પણ કદાચ માની લો કે બીજા લગ્ન કર્યા મેં તોય ન થયું તો શું કરવાનું? અને છોકરી થોડી આપણે કઈ જોઈએ છે બીજી? લગ્ન થોડા અમારે કરવાના છે બીજા, આપણે તો ખાલી એડોપ્ટ કરવું છે ને. અરે પણ ઈ પારકો કહેવાય. ગમે ઈ લઈએ, જે હોય છોકરી કે છોકરો, ઈ પારકું કહેવાય. ઓલું તો આપણું લોહી તો ખરું ને. અરે પણ મમ્મી, કાંઈક તો સમજો કે કદાચ જેને આપણે એડોપ્ટ કરવાના છીએ એની પાસે મા બાપ નથી, એની પાસે પરિવાર નથી, તો એને જરૂર હોય ને મા બાપની, પરિવારની, બધી વસ્તુ એને મળી જાય. અને મમ્મી, કદાચ આપણને જોઈને કોઈ બીજા રીતે એડોપ્ટ કરશે તો ઘણા બધા છોકરાઓને પોતાના પરિવાર મળી જાય. બિચારા એકલા જ રખડતા હોય, એકલા રહેતા હોય, એને પોતાના મા બાપ મળી જાય, દાદા દાદી બધું મળી જાય. સાચી વાત છે તારી. જે તારી તું જેમાં રાજી ને એમાં અમે રાજી. તારે જે કરવું હોય એ કર. અને મમ્મી, તમને બીજી વાત એ કહી દઉં કે આ અમે ત્યારે નક્કી કર્યું કે જ્યારે તમે પાછળની શેરીમાં તમે ગયા હતા ને, કોઈકને દીકરાનો જન્મ થયો, ત્યારે મને મનીષાએ બધી વાત કરી હતી કે એ દિવસે એવું થયું ને કે મનીષા શું વિચારે છો? મમ્મી ઘણા ટાઈમથી એક ને એક વાતો છે ને કીધા રાખે છે, તો આપણે એક કામ કરવું છે, છોકરો કે છોકરી એડોપ્ટ કરી લેવું છે. અરે પણ તને કેમ એમ અચાનક એવો વિચાર આવ્યો? અને મને તો કાંઈ વાંધો નથી, પણ તને કાંઈ વાંધો નથી ને? ના ના, મને તો કાંઈ વાંધો નથી. અને જે છોકરો કે છોકરીને આપણે એડોપ્ટ કરશું તો એને મા બાપ મળી જશે અને એક નવું ફેમિલી મળી જશે, તો એનું જીવન એ સારું બની જશે ને. કાંઈ વાંધો નહીં, હું મમ્મીને વાત કરી દઈશ. સાચી વાત છે. મારા આશીર્વાદ કાયમ તારી હારે છે.